ચોમાસાની સિઝન વચ્ચે એક બાજુ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત છે, ત્યાં બીજી બાજુ મગફળીના બિયારણ મુદ્દે બનાસકાંઠાના ખેડૂતોમાં સરકાર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। આજે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મળતી વિગત અનુસાર સરકારે મગફળીનું સબસિડીવાળું બિયારણ આપવા માટે ખેડૂતો પાસે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા હતા, પરંતુ ઓનલાઈન નોંધણી થઈ ગયા બાદ પણ ખેડૂતોને બિયારણની કીટ આપવામાં આવી નથી। સૌથી મોટો વિરોધ એ વાતનો છે કે સરકારે જિલ્લાના માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા તાલુકાના ખેડૂતોને જ બિયારણ આપવાનું નક્કી કર્યું છે, જ્યારે પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા અને કાંકરેજ જેવા મોટા કૃષિ વિસ્તારોના ખેડૂતોને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે। ફોર્મ ભર્યા છતાં બિયારણ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સરકારના ભેદભાવભર્યા નિર્ણય સામે કિસાન સંઘ હવે આરપારના મૂડમાં મેદાને ઉતર્યું છે। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે જો તમામ તાલુકાના ખેડૂતોને તાત્કાલિક મગફળીનું બિયારણ પૂરું પાડવામાં નહીં આવે તો કિસાન સંઘ ધરતીપુત્રોને સાથે રાખીને રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે।